સાર સંભાળ એ તો આપણી સંસ્કૃતિમાં છે। થોડા દિવસ પહેલા ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં અનુસૂચિત જાતિના યુવકો સાથે જે અત્યાચાર દુર્વ્યવહાર થયો તે અત્યંત શરમજનક અને કોઈ પણ સભ્ય સમાજને ન શોભે તેવી ઘટના બની છે। હું આવા આચરણની સખ્ત શબ્દોમાં નિંદા કરું છું। હિંસાનો ભોગ બનેલા યુવાનોને ન્યાય મળે તે માટે આપણે બધા જ સરકાર કટિબદ્ધ છીએ। ઉનાની આ ઘટના સંદર્ભે રાજ્ય સરકારે તરત જ કડક પગલાં લીધા છે। અત્યાર સુધીમાં 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જે પોલીસ અધિકારી કર્મચારીઓએ આ ઘટનામાં તેમની ફરજમાં નિષ્ક્રિયતા દાખવી છે તેવા 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે યુવાનો આ અત્યાચારનો ભોગ બન્યા છે તેમને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે। પ્રત્યેક ઈજાગ્રસ્ત વ્યક્તિઓને નિયમ અનુસાર 4 લાખનું વળતર આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે। તેમાંથી 1 લાખની સહાય આપી દેવામાં આવી છે। આ કમનસીબ ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતા ધ્યાનમાં લઈને સમગ્ર બનાવની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવાના હુકમો કરી દેવામાં આવ્યા છે। એટલું જ નહીં, નામદાર હાઈકોર્ટના પરામર્શમાં રહીને આ કેસ સ્પેશિયલ કોર્ટમાં ટ્રાયલ કરવાનો નિર્ણય પણ લીધો છે। સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવાનું તથા 60 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાની સૂચનાઓ પણ મેં આપી છે। આ સમગ્ર ઘટનામાં તલસ્પર્શી તપાસ કરીને કડકમાં કડક પગલાં લેવા તેમજ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પ્રશાસનને સૂચનાઓ પણ આપવામાં આવી છે। મારી આપ સૌ સમજુ ભાઈ બહેનોને અપીલ છે કે આક્રોશને કાબૂમાં રાખીએ, હિંસાથી દૂર રહીએ અને જાહેર માલ મિલકતને નુકસાન ન પહોંચાડીએ। આવી જાહેર મિલકતને નુકસાન એ સરવાળે સમાજના દરેક વર્ગોનું નુકસાન જ છે, જે શાંતિપ્રિય ગુજરાતની ગરિમાને હાનિકારક છે। ખાસ કરીને યુવા વર્ગને મારી નમ્ર અપીલ છે, આવેશ કે આક્રોશમાં આવી જઈ કોઈ અઘટિત પગલું ન ભરશો। આપ સૌની શક્તિઓનો સકારાત્મક અને વિકાસ માટે વિનિયોગ કરશો। ગુજરાતના સમાજ જીવનમાં શાંતિ સલામતી જાળવી રાખવા આપ સૌને નમ્ર અપીલ કરું છું। આવો આપણે સૌ સાથે મળીને ગતિશીલ ગુજરાતની અવિરત વિકાસ યાત્રાને હંમેશા જાળવી રાખીએ અને શાંતિમય વાતાવરણ બનાવી રાખીએ।